નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ચાલીએ તો બે મુદ્દાઓ બાકી હતા. પાસબુકની ઉધાર બાજુનો, કઈ બાજુની વાત કરે છે? પાસબુકની ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય તો કઈ બાજુ? એ જ બાજુ. એ જ એટલે કઈ? ઉધાર જ બાજુ. 29મું કહે છે બેંકમાં જમા થયેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. બેંકમાં જમા થઈ ગયો છે એટલે આપણે શું કરવાનો સાહેબ? ઉધાર કરવાનો હોય છે. આ સાથે વિદ્યાર્થી મિત્રો તફાવતના જે વિવિધ કારણો છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના દાખલાઓ તરફથી. શું આપ્યું છે તે જોતા જાઓ એટલે આપણને વધારે પડતો આઈડિયા આવી જશે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 3, એમાંનો દાખલા નંબર 5મો લઈ રહ્યા છે. ચોથો દાખલો છે વિદ્યાર્થી મિત્રો બાકીઓ વાળો દાખલો છે, જે આપણે સિલેબસની અંદર નથી એટલે આપણે અહીંયા ચલાવતા નથી. સ્વાધ્યાયનો દાખલા નંબર એટલે કે બાકીઓ વાળો દાખલો છે. કઈ બાજુના તે ઉમેરો અને બાદ કરોની પદ્ધતિ છે, જે COVID-19 પરિસ્થિતિને કારણે આ વર્ષ માટે, વર્ષ 2020-21 માટે કાઢી નાખવામાં આવેલી છે. તો દાખલા નંબર 5મો જોઈએ છે. શું આપ્યું છે તે? પ્રશ્ન નંબર 3માં દાખલા નંબર 5. કોઈ વ્યક્તિ નથી ખાલીનો તારીખ 30/4/2016 રોજનો, ખાસ સાંભળજો, બેંક શિલ્લક મેળ. કેવો મેળ? બેંક શિલ્લક મેળ તરીકે ઓળખવામાં આવે છે. પછી કહે છે એમાં સૌપ્રથમ આવે છે વ્યવહાર નંબર એટલે કે ક્રમ, વિગત, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. શરૂ થાય છે 30/4/2016 રોજ પાસબુક ઉધાર બાકી. પાસબુકમાં ઉધાર એટલે શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? બેંક ઓવરડ્રાફ્ટ 6000 દર્શાવે છે. તો અહીંયા શું લખીશ? પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. પાસબુક મુજબ ઉધાર બાકી એટલે શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. પછી કહે છે એપ્રિલ 2016 દરમિયાન, એટલે ચોથો મહિનો એટલે કોણ થાય? એપ્રિલ જ. બેંકે આપેલ વ્યાજ ₹200. બેંકે વ્યાજ આપ્યું છે એટલે બેંકમાં જમા થયા છે. શું થયું છે? બેંકમાં જમા થયું છે એટલે બેંકે વ્યાજ વસૂલ અથવા આપેલ. બેંકે વ્યાજ આપ્યું એટલે બેંકે જમા કર્યું, તો તમારે શું કરવાનું? ઉધાર કરવાનું. હજુ કઈક કહે છે અને વસૂલ કરેલ બેંક ચાર્જીસ ₹50 રોકડ નિર્માણ નથી. બેંકે વસૂલ કરેલ ચાર્જ, બેંકે વસૂલ કરેલ ચાર્જીસ એટલે શું લખી દેવાનું? ₹50 જમા બાજુ. કઈ બાજુ લખી દેવાનું? જમા બાજુ. જ્યારે ₹4000 ચેકો લખેલ પરંતુ બેંકમાં રજૂ થયા નથી, તો આપણે શું લખીશું? લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. ભાઈ લખીએ છે એટલે પૈસા જાય તો જમા કરી દીધું છે. શું કરી દીધું છે? જમા કરી દીધું, પરંતુ બેંકમાં હજુ રજૂ થયેલ નથી એટલે બેંકમાં રજૂ કરો એટલે કે ઉધાર કરવા પડે. શું કરવા પડે? ઉધાર કરવા પડે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો સાંભળજો. તારીખ 29/4/2016 રોજ, એટલે આ મહિનામાં તારીખ 2/5/2016 રોજ પાકતી ₹7000 ની લેણી હુંડી વસૂલાત માટે મોકલેલ હતી. વિદ્યાર્થી મિત્રો સાંભળજો. 29 હજી તો મોકલી છે, પાકે છે કઈ તારીખે? 2 તારીખે, એટલે અત્યારથી મોકલી દો એટલે 2 તારીખે પાકી જશે. તો આ વ્યવહારની કોઈ નોંધ થતી નથી. શા માટે નોંધ નહીં થાય? કારણ કે એને કારણે કોઈ તફાવત ઉભો થતો નથી. ખ્યાલ આવ્યો? તારીખ 30/4/2016 રોજ રોકડ મેળ કઈ બાકી કેટલી રકમથી દર્શાવતો હશે? તો હવે આપણે
સરવાળા બંધ કરવા પડે. શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? સરવાળા બંધ કરવા પડે. સરવાળા બંધ કરીશું તો આ બાજુનો સરવાળો કરો એટલે કેટલો થાય છે? 10,200. હું અહીંયા લખું 10,200 માંથી 50 જાય તો કેટલા વધે? 10,150 રૂપિયા. કેટલા વધશે? શરૂ ક્યાંથી થયો તો દાખલો? પાસબુક થી. તો પૂરો ક્યાં થાય? રોકડ મેળ મુજબ. વિદ્યાર્થી મિત્રો સાંભળજો, જમા બાજુ છે. કઈ બાજુ છે? જમા બાજુ. એટલે શું કહેવાય? બેંક ઓવર ડ્રાફ્ટ. રોકડ મેળ મુજબ જમા બાકી એટલે શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? બેંક ઓવર ડ્રાફ્ટ કરી દેવામાં આવે છે. સેમ વસ્તુ આમાંથી દર્શાવે છે કે કેટલા રૂપિયા ક્યાં બતાવે છે તે. હવે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો મુખ્ય દાખલા નંબર 4. તારીખ 31/12/2015 ના રોજ શ્રી સુધીરનો રોકડ મેળ ₹5,000 ની બેંક સિલક દર્શાવે છે. નીચેની માહિતી પરથી તેમનો બેંક સિલક મેળ તૈયાર કરો. તો આપણે શું લખવું પડશે વિગતમાં વિદ્યાર્થી મિત્રો? દાખલા નંબર 4. શ્રી સુધીરનો તારીખ 31/12/2015 ના રોજનો પત્રક છે ને, એટલે જે તે દિવસનો તૈયાર થાય છે ના પૂરા થતા વર્ષનો ના રોજનો બેંક સિલક મેળ. ના રોજનો બેંક સિલક મેળ. વિદ્યાર્થી મિત્રો સાંભળજો, શું આપ્યું હતું? રોકડ મેળ મુજબ ₹5,000 ની બેંક સિલક. તો અહીં લખીશું રોકડ મેળ મુજબ બેંક સિલક. કઈ બાજુ લખાશે? ઉધાર કે જમા? ઉધાર બાજુ. કઈ બાજુ લખાય છે સાહેબ? ઉધાર બાજુ પર લખવામાં આવે છે. રોકડ મેળ મુજબની બેંક સિલક છે એટલા માટે. 29/12/2015 ના રોજ ₹8,000 ના ચેક બેંકમાં ભરેલા. 12મો મહિનો જોવાનો. પરંતુ 31/12/2015 સુધી આ ચેક પાસબુકમાં જમા કરેલ નથી. એનો મતલબ શું થાય? ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક હજુ જમા થયા નથી. કેટલા રૂપિયાના ચેક? 8,000 ના. ભરેલા ચેક છે. પાછું કહે છે ₹6,000 નો ચેક. કેટલા હજારનો ચેક? 6,000 નો ચેક તારીખ 30/12/2015 ના રોજ બેંકમાં વસૂલાત માટે મોકલે. એટલે કે બેંકમાં જમા કરવા માટે મોકલ્યો હતો, જે 31/12/2015 સુધી બેંકમાં વસૂલ કરેલ નથી. એટલો મતલબ શું કહેવાય? વસૂલાતમાં મોકલેલ પરંતુ વસૂલ નહીં થયેલ ચેક જમા નથી થયો. સિમ્પલ હાવ ગુજરાતી ભાષામાં કહીએ તો જમા થયો નથી. આપણે જમા કરીએ છીએ. ₹3,000 નું વીજળી બિલ ચૂકવવા માટે સમજો તારીખ 28/12/2015 ના રોજ ચેક આપેલ એટલે આપણે રોકડમાં શું કરેલું છે? પૈસા જાય તો જમા કરી દીધું. ફરીથી સાંભળજો, ચેક લખી દીધો છે ને, આપણે ચેક લખીને સહી કરીને આપણે આપી દીધો છે એટલે જાય તો જમા કરી દીધું, જે 31/12/2015 સુધી પાસબુકમાં ઉધારેલ નથી. અને સિમ્પલ વસ્તુ આવું ન લખવું હોત ને, આ છેલ્લી લીટી, તો તમારે શું સમજવાનું હોય કે આપણે પૈસા ચૂકવવા એટલે કે રોકડ મેળમાં જાય તો જમા કરી દીધું, પરંતુ બેંક વાળાએ શું કરવું જોઈએ? ઉધાર કરવું જોઈએ. પરંતુ આ તારીખ સુધી ઉધાર થયું નથી. તો આપણે શું લખવું પડશે? વીજળી બિલનો ચેક બેંકે ઉધારેલ નથી. તો કેટલા રૂપિયા ઉધાર કરી દઉં? 3,000 રૂપિયા. 4 તારીખનો વ્યવહાર. સાંભળજો, ₹2,000 નો ચેક તારીખ 27/12/2015 ના રોજ લખીને લેણદારને આપેલ. આપણે લખી નાખ્યો, જાય તો જમા કરી દીધું, પરંતુ 31/12/2015 સુધી
આ ચેક બેંકમાં રજૂ થયેલ નથી. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? સાંભળજો. ₹2000 નો ચેક છે જે તારીખ 27/12/2015 ના રોજ લખીને લેણદારને આપી દીધો છે. કોને આપી દીધો છે? આપણે લેણદારને આપી દીધો છે. જાય તો જમા કરી દીધું છે, પરંતુ બેંકે ઉધાર એટલે બેંકમાં રજૂ જ નથી થયો. તો શું લખાય? લખેલ પરંતુ રજૂ નહીં થયેલ. બેંકે પાસબુકમાં વ્યાજના ₹80 જમા કરેલ છે જે રોકડમાં ઉધારેલ નથી. એટલે બેંકે શું લખીશ? બેંકે જમા કરેલ વ્યાજ રોકડ મેળમાં ઉધારેલ નથી. કેટલા રૂપિયા? ₹80. બેંકે ₹100 બેંક ચાર્જીસના પાસબુકમાં ઉધારેલ છે. બેંકે શું કર્યું છે? બેંકે ઉધારેલ ચાર્જીસ. શું કરી દઉં? બેંકે ઉધારેલ બેંક ચાર્જીસ જે રોકડ બેંકે ઉધાર્યું છે, તો તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? જમા કરવાનું છે. આ સાથે હવે પછી કોઈ વ્યવહાર નથી, તો દાખલાને શું કરવો પડશે આપણે વિદ્યાર્થી મિત્રો? ક્લોઝ કરી દેવાનો. 14,100. અહીંયા હું લખું 14,100 માંથી 10,080 રૂપિયા બાદ કરું તો કેટલા વધે? 40-20. દાખલો શરૂ ક્યાંથી થયો હતો? રોકડ મેળથી. તો પૂરો ક્યાં થશે? પાસબુકથી. પાસબુક મુજબ. હવે વિદ્યાર્થી મિત્રો સાંભળજો, કઈ બાજુ પૈસા ઘટ્યા? ઉધાર બાજુ. તો આને શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. કેમ? ઉધાર બાજુ પર પૈસા ઘટે છે એટલા માટે. હવે આપણે ચાલવું છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5, મુખ્ય દાખલા નંબર 5. શું કહે છે તે વાંચીશું. બહુ સરસ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપવાથી પણ સમજાઈ જાય એવો છે, અને જે વસ્તુ વ્યવહારોને સમજવું તો આવડી જશે. નરેશનો રોકડ મેળ તારીખ 31/3/2016 ના રોજ બેંક ખાતાની જમા બાકી ₹12,000 દર્શાવે છે. તો શું લખીશ? નરેશનો તારીખ 31/3/2016 ના રોજનો બેંક શિલ્લક મેળ. ચાલો શું લખી દઈશ? ક્રમ, વિગત, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. રોકડ મેળ મુજબ જમા બાકી અને શું કહેવાય? રોકડ મેળ મુજબ જમા બાકીને શું કહેવાય? બેંક ઓવર ડ્રાફ્ટ. કેટલા રૂપિયા છે? અને બીજી ન ખબર પડે તો જમા બાજુ કેટલા રૂપિયા છે? 12,000. જમા બાકી દર્શાવે છે ને માટે. વ્યવહાર નંબર 1. ₹10,000 નો ચેક તારીખ 28/3/2016 ના રોજ ભરવામાં આવ્યો હતો, પરંતુ આ ચેક બેંકે હજુ સુધી પાસબુકમાં નોંધેલ નથી. તો આપણે શું લખીશું? ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. ભરેલ પરંતુ જમા નથી થયો ચેક. હજુ શું નથી થયો? જમા થયો નથી. એટલે આપણે શું કરવું પડશે? જમા કરવું પડશે. તારીખ 30/3/2016 ના રોજ બેંકે જમા કરેલ વ્યાજના ₹160 રોકડ મેળમાં નોંધાયા નથી. બેંકે જમા કર્યું છે. શું કર્યું છે? બેંકે જમા કરેલ વ્યાજ. બેંકે શું કર્યું છે? જમા કરેલ. રોકડ મેળમાં નથી નોંધાણું. કેટલા રૂપિયા હતું? ₹160. 3 તારીખનો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો વાંચ્યું છું. એક ગ્રાહકે ₹10,000 બારોબાર બેંક ખાતામાં ભરેલ છે, જેની માહિતી તારીખ 31/3/2016 સુધી મળી ન હતી. એનો મતલબ ગ્રાહકે બારોબાર જમા કરેલ રકમ શું કહેવાય? ગ્રાહકે બારોબાર જમા કરેલ. ગ્રાહકે
જમા કરેલ છે એટલે આપણે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? ઉધાર કરવું પડશે. શું કરવું પડશે? ઉધાર કરવું પડશે. પાછળ પર લઈએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો, સાંભળજો. 4 તારીખનો બેંકમાં ભરેલ, શું કરેલું છે આપણે? બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધાયેલ ચેક બેંકમાં ભરી દીધો છે, એટલે બેંકમાં શું થયું હશે? જમા થઈ ગયો છે, પરંતુ રોકડ મેળમાં નથી નોંધાણો. ક્યાં નથી લખાણો? ભરેલ એટલો મતલબ કે બેંકે જમા કરી, પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક બેંકે જમા કરી દીધો તો તમારે શું કરવો પડે છે સાહેબ? ઉધાર કરવો પડે છે. શું કરવો પડે છે? ઉધાર. શા માટે ઉધાર કરવો પડે છે? બેંકમાં ભરેલ છે એટલા માટે. લખેલ અને બેંકે ચૂકવેલ, એટલે બેંકે ઉધાર કરી દીધું, પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. શું છે? લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. કેટલા રૂપિયા કરી દઉં? રોકડ મેળમાં બાકી છે એટલે જાય તો શું કરી દઉં? જમા કરી દઈશ. શું કરી દઈશ? જમા કરી દઈશ. બેંકમાં વટાવેલી ₹3000 ની લેણી હુંડી નકારાય અને પાસબુકમાં નકરામણી ખર્ચ ₹40 ની રકમ નોંધેલ છે, જેની જાણ નરેશને નથી. હવે શું લખવું પડશે? ₹3040 આપણને એમ કે બેંકમાં વટાવેલ, આપણને કે જમા થશે, પરંતુ બેંકે કર્યું નહીં, એટલે શું લખવું પડશે? નકારાયેલ હુંડી જે રોકડ મેળમાં નથી. આપણી પાસે પૈસા આવે તો રોકડ મેળમાં ઉધાર કર્યું છે તો બેંકમાં શું કરવું જોઈએ? જમા કરવું જોઈએ, પરંતુ બેંકમાં જમા થયું નથી, એટલે આપણે શું કરી દીધું? જમા કરી દીધું. શા માટે જમા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? કારણ કે બેંકમાં શું થવું જોઈએ? જમા થવું જોઈએ, પરંતુ બેંકે જમા કરવાની શું કરી દીધી? ના પાડી દીધી. તો આપણે તફાવત ઉભો થયો ને, એટલા માટે. અને ખર્ચ સહિત રકમ ઉધારી છે અને શું કર્યું છે? ₹40 પાછા કાપી લીધા છે ચાર્જના, તો ₹40 ઉધાર્યા છે ઈ અને આયરા, એટલે એમ થઈને આ વસ્તુઓની નોંધ કરવામાં આવે છે. રોકડ મેળની આઈ બાજુનો સરવાળો ભૂલથી ₹2000 ઓછો કરવામાં આવ્યો છે. કઈ બાજુ? તો લખીશ રોકડ મેળની આઈ બાજુ ઓછો સરવાળો. કઈ બાજુ સરવાળો ઓછો છે? રોકડ મેળની આઈ બાજુનો સરવાળો ઓછો છે, એટલે આપણે કેટલા રૂપિયા લખી દઉં? ₹2000 જમા બાજુ. લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ છે ₹1000. શું લખીશું? લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. લખે છે એટલે પૈસા જાય તો જમા કરી દીધું, તો બેંકે શું કરવું જોઈએ? ઉધાર કરવું જોઈએ, પરંતુ ઉધાર કર્યું નથી, તો આપણે શું કરી દઈએ? ઉધાર આપણે કરી દઉં એટલે દાખલો થઈ જશે. 9 નંબર, ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક. વાત એ બહુ સરસ છે. ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. શું નથી થયું? જમા થયો નથી, તો આપણે શું કરવાનો? જમા કરી દેવાનો. 10 તારીખ બેંકે ₹80 બેંક કમિશનના ઉધાર્યા છે. શું કરીશ? બેંકે ઉધારેલ કમિશન. બેંકે ઉધારેલ કમિશન જે રોકડ મેળમાં નથી નોંધાણું. રોકડ મેળમાં નથી નોંધાણું ₹80. સરવાળા ક્લોઝ કરું છું વિદ્યાર્થી મિત્રો, તો જમા બાજુનો સરવાળો વધી જાય છે. કેટલો થાય છે? 32,620. તો ઉધાર બાજુ એટલા જ લખી દઉં તો કેટલા રૂપિયા ઘટશે? 11,460 ઘટશે. દાખલો શરૂ ક્યાંથી થયો? તો રોકડ મેળથી. તો પૂરો ક્યાં થાય? પાસબુક મુજબ. હવે સાંભળજો, ઉધાર બાકી છે. પાસબુક મુજબ ઉધાર બાકીને શું કહેવાય છે? બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે. શું કહેવાશે? પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ
ડ્રાફ્ટ કહેવાશે. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 5મો જે છે તે અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ ચાલીશું. આજના લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, આભાર.